વાત કરીએ મહીસાગરની તો મહીસાગર નદીના કિનારે આવેલી કોરીના મજૂરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે કે જ્યાં મજૂરનો હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ત્યારે મહીસાગર નદીએ ધારણ કર્યું હતું રૌદ્ર સ્વરૂપ, જ્યાં વણાક બોરીના છોડાવાયેલા પાણીએ મહીને સાગર બનાવી દીધી। ત્યારે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા, જ્યાં કોરીઓને તંત્ર દ્વારા જે ખાલી કરાવવા અંગે માહિતી આપી છે। ત્યારે એક વ્યક્તિનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, હેલિકોપ્ટર દ્વારા વ્યક્તિનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, જ્યાં મહીસાગર નદીના કિનારે આવેલી કોરીના મજૂરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। મજૂરનું હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં એક વ્યક્તિને હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યુ કરવામાં આવી રહી હોય તેવા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જ્યાં વ્યક્તિનું રેસ્ક્યુ કરી હેલિકોપ્ટરમાં બેસાડવામાં આવ્યો છે અને ત્યારબાદ તેને હેલિકોપ્ટર દ્વારા ત્યાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। વ્યક્તિને હેલિકોપ્ટરમાં બેસાડવામાં આવ્યું છે અને જ્યાં હેલિકોપ્ટર છે પોતાની ઉડાન ભરી આ વ્યક્તિને બચાવી લેવામાં આવ્યો છે। ત્યારે ઉલ્લેખનીય છે કે કોરીનું આ મજૂર હતો, કોરીનું કામ કરતો હતો આ મજૂર, અને જ્યાં હેલિકોપ્ટરની મદદ દ્વારા તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ત્યારે વણાક બોરીના છોડાયેલા પાણીએ મહીને સાગર બનાવ્યો છે। ત્યારે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા, જ્યાં કોરીઓને પણ તંત્ર દ્વારા ખાલી કરવા માહિતી આપી।